નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો ખાસ કરીને મજબૂત એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયા વાતાવરણની હિસાબે જ ગુજરાતની અંદર તેમજ હિમાચલ પ્રદેશની અંદર તેમજ હિમાલયની અંદર ભારે બરફ વર્ષા તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગઈકાલે પણ મોડી રાત્રે મિત્રો ઘણા વિસ્તારમાં છાંટા પડવાના પણ સમાચાર મિત્રો જોવા મળ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ મિત્રો ખાસ કરીને સ્થિત છે, જેને લઈને મિત્રો આજના દિવસે વાદળછાયું વાતાવરણ ક્યાંક મિત્રો વાતાવરણમાં પલટો પણ જોવા મળી શકે છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરશું સાથે સાથે ઉત્તરમાંથી ફરી એક વખત સ્ટ્રોંગ મજબૂત વાવાઝોડું એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ભારે તેજ પવન ફૂંકાશે। બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર એરિયા સર્જાવાને કારણે જે વાતાવરણ છે એકદમ અસ્થિર બનવાનું છે, તો તેને લઈને વાત કરશું, વરસાદને લઈને વાત કરશું, સાથે મિત્રો ખાસ કરીને ફરી એક વખત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે। ભારે પવન તેજ પવનને કારણે મિત્રો ખેતીના પાકને પણ ઘઉંના પાકને મિત્રો તૈયાર થયેલા પાકને પણ નુકસાન થાય તેવી પણ શક્યતાને લઈને વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, સ્ટેપ બાય સ્ટેપ વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌપ્રથમ મિત્રો આપણે આની જ વાત કરી દેવી કે જે ભેજ મિત્રો જોવા મળી રહ્યો છે તે ભેજ ક્યાંથી આવી રહ્યો છે। તો જે ભેજ મિત્રો આવી રહ્યો છે તે પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આવી રહ્યો છે અને જે હિમાલયની ઉપલી ટોચે થઈ અને મિત્રો ખાસ કરીને આગળ વધી રહ્યા છે, પરંતુ કેટલાક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે જે એકદમ નીચલા લેવલે થઈ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન ઉપર થઈ અને ખાસ કરીને હિમાલય તરફ ઉપર સરકતા હોય છે। તો આવું જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર સ્થિત છે, તો તેને લઈને જ મિત્રો આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર ધુમ્મસમય ઝાકળવાળું વાતાવરણ છે વહેલી સવારથી જ બન્યું છે અને આ ભેજ આવવાને કારણે ભારે ઝાકળ પણ જોવા મળશે અને જેને લઈને કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે પણ છાંટા પડે તો નવાઈને સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ધુમ્મસ જોવા મળી શકે છે। કેટલા દિવસ સુધી આવી અસર રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખે પણ દિવસ દરમિયાન ધુમ્મસમય વાતાવરણ જોવા મળે। 21 તારીખની જો વાત કરવામાં આવે તો 21 તારીખે વહેલી સવારે થોડુંક ઝાકળ છે વધારે આવે, પરંતુ બપોરે છે ખાસ કરીને સૂર્યનારાયણ ખૂબ જ તપે, સાથે સાથે બપોર પછી મિત્રો ઘાટા વાદળો થાય અને લોકોને ગરમીનો અહેસાસ થાય અને અહીંયા તમે જોઈ શકો છો એટલા બધા ઘાટા વાદળોને કારણે ક્યાંક ક્યાંક મિત્રો ખેડૂતોને પણ ડર લાગે કે આ વાદળોને કારણે મિત્રો ક્યાંક વરસાદ ન થાય, પરંતુ આ ઘાટા વાદળોને કારણે મિત્રો ઝાકળ વરસાદ છે એ ચાલુ રહેશે। આ છે કેટલા દિવસ સુધી ચાલુ રહેશે તો તમને જણાવી દેવી, ખાસ કરીને ધીમે ધીમે ઝાકળ વરસાદ ચાલુ રહેશે, પરંતુ 1 તારીખની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો આ ફેબ્રુઆરી મહિનો છે, 28મો મહિનો છે અને તેની હિસાબે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 26-27 તારીખની આસપાસ એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, ખૂબ જ નીચલા લેવલેથી આવી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક જોરદાર વાવાઝોડું બન્યું છે, જેને લઈને બુધવારથી વાતાવરણની અંદર પલટો આવશે, કારણ કે એક સાથે બે સિસ્ટમ, એક તો બંગાળની ખાડીમાં અને એક જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને લઈને મિત્રો ગુજરાતની અંદર વચ્ચેના વિસ્તારો છે એની અંદર તેજ પવન છે એ ફૂંકાઈ શકે છે, જેને લઈને ઉત્તરના પવનો ફૂંકાશે 28 તારીખ પછી ઉત્તરના તેજ પવનો ફૂંકાશે અને આ તેજ પવનને કારણે ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે, ભારે ઠંડીનો ચમકારો જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલેથી ધક્કો મારશે, જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તે વધારે ઉપર ન આવે તેવી શક્યતા હાલ મિત્રો જોવામાં આવી રહી છે। જો કે દિવસે ને દિવસે મિત્રો વાતાવરણથી ચેન્જ થઈ રહ્યું છે, એટલે કે આગામી 10 દિવસની આગાહી કરવી પણ ખૂબ જ મુશ્કેલ પડી રહી છે, પરંતુ ખાસ કરીને માર્ચ મહિનાની 1 તારીખથી ફરી એક વખત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી શકે છે। આમ જોવા જઈએ તો આ વર્ષે મિત્રો ખાસ કરીને ઋતુ થોડીક મિત્રો પાછળ ચાલી રહી હોય તેવું લાગે છે, કારણ કે નવેમ્બર મહિનાની અંદર ઠંડી જોવા ન મળી હતી, પરંતુ ત્યારબાદ મિત્રો ડિસેમ્બરના એન્ડમાં, જાન્યુઆરીની શરૂઆતમાં ખૂબ જ ઠંડી જોવા મળી છે। આ બાજુ શિવરાત્રી પર મિત્રો ઠંડીનો જોરદાર રાઉન્ડ આવી શકે છે
અને અહીંયા મિત્રો આપણે પવનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે નોર્મલ પવન જોવા મળશે, પરંતુ બપોર પછી છે ધીમે ધીમે ઘણા ખરા વિસ્તારોની અંદર પવનની ઝડપ છે 30થી લઈને 35, અમુક વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે તેજ પવન ફૂંકાઈ શકે છે. આપણે વાત કરવી છે ખાસ કરીને બપોર પછીની, તો બપોર પછી ખાસ કરીને પવનની ઝડપ છે આ મહિનાના અંત સુધી છે એ ખાસ કરીને ખૂબ જ વધારે રહેવાની છે. જો કે જુદા જુદા વિસ્તારોની અંદર મિત્રો આ પરિસ્થિતિ અલગ છે. અહીંયા તમે જોઈ શકો. હવે આપણે વાત કરીએ જે મજબૂત અને ખૂબ જ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો એક પ્રકારનું વાવાઝોડું પણ કહી શકીએ. જે રેડ કલરનો ભાગ છે તમે જોઈ શકો છો ત્યાં 70, 80 અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાતો હોય છે. તો આવો પવન છે આગામી 27 એટલે કે આ મહિનાના એન્ડમાં જોઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો 58-60 કિલોમીટર પ્રતિ કલાક. જો કે વરસાદ નથી એટલે મિત્રો આ પવનની ઝડપ છે વધારે ન લાગે, બાકી આ પવનની ઝડપ છે વરસાદ સાથે વાવાઝોડા સાથે હોય તો ખૂબ જ ભારે નુકસાન કરતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 27 તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાય અને જેને લઈને ઘઉંના પાક ઢળી જવાનો પ્રશ્ન પણ જોવા મળી શકે છે. તો આ સમય દરમિયાન મિત્રો પાણ પાવાની અંદર ખૂબ જ કાળજી રાખવી. તો 27, 26, 27, 28 આ 3 દિવસ ખૂબ જ તેજ પવન છે જોવા મળી શકે છે. આ સિવાય 1 તારીખે ઉત્તરથી ખૂબ જ તેજ પવન આવશે. અહીંયા તમે જોઈ શકો એકદમ ઉત્તરના સીધા પવનો, અને તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ભારે ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. વાત કરવી છે ઠંડીની, ઠંડીનો પણ હજુ બીજો રાઉન્ડ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઠંડીના રાઉન્ડ વિશે. આજની જો વાત કરવામાં આવે આજે કેવી ઠંડી રહેશે, તો વહેલી સવારે એકદમ મિત્રો ગરમીવાળું પાણી, એટલે કે તમારે પાણી હવે ઠંડુ કરવાની જરૂર ન પડે, ગરમ કરવાની જરૂર ન પડે, ઠંડા પાણીથી ડાયરેક્ટ તમે નાહી લો એવી ગરમી વહેલી સવારથી જ જોવા મળશે. અને બપોરનું તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સુરતની અંદર 35 ડિગ્રી સુધી જતું રહ્યું છે, રાજકોટની અંદર 32, જામનગરમાં 33, વડોદરામાં 33. તો ધીમે ધીમે મિત્રો આ તાપમાનની અંદર વધારો થશે. વહેલી સવારે 19-20નું તાપમાન, તો બપોરે ધીમે ધીમે આ તાપમાન છે વધતું દેખાશે. અને અહીંયા તમે જોઈ શકો 21 તારીખે આ તાપમાન છે એ 33-34 ડિગ્રી સુધી વયું ગયેલું દેખાય છે. તો ખાસ કરીને તાપમાનની અંદર મિત્રો ખાસ કરીને ધીમે ધીમે વધારો થશે, પરંતુ જ્યારથી તેજ પવન ફૂંકાશે ત્યારે મિત્રો તેની અંદર રાહત મળવાની છે. એટલે કે માર્ચ મહિનાની શરૂઆતથી આપણને રાહત મળવાની છે, પરંતુ ત્યાં સુધી 35-36 ડિગ્રી સુધી તાપમાન છે એ પોતાનો પારો છે એ ત્યાં સુધી પહોંચાડી દેશે. અહીં તમે જોઈ શકો વડોદરા 35, સુરત 35, રાજકોટ 34 ડિગ્રી. તો ખૂબ જ ભારે ગરમી માટે લોકોને હવે તૈયાર રહેવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો 36 ડિગ્રી તાપમાન. 26 તારીખે શિવરાત્રિના દિવસે મિત્રો 36 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. એટલે કે અત્યારથી જ મિત્રો ઉનાળાની શરૂઆત, પરંતુ જેવી 27 તારીખથી તેજ પવનોની શરૂઆત થશે અહીંયા તમે જોઈશો તાપમાનની અંદર સીધો જ ઘટાડો. કચ્છની અંદર 21 ડિગ્રીની આસપાસ, રાજકોટમાં જે 35 ડિગ્રી જતું હતું તે 25 ડિગ્રી, અને અમદાવાદ વડોદરાની અંદર 32 ડિગ્રી. 28 તારીખે વહેલી સવારના તાપમાનની અંદર પણ ઘટાડો આવશે, એટલે કે ઠંડીનો સીધો રાઉન્ડ શરૂ થઈ જશે. અહીંયા 11 ડિગ્રી ને 14 ડિગ્રી, એટલે કે વહેલી સવારથી જ મિત્રો ઠંડી જોવા મળે. અને બપોરનું તાપમાન છે 25ની ઉપર જાય નહીં તેવું શક્યતા છે. રાજકોટમાં તો 22, એટલે કે ફરી એક વખત સ્વેટર કાઢવા પડે તેવી આગાહી મિત્રો અહીંયા જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો હળવદ, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન. તો મિત્રો જે હાડ થીજાવી નાખે તેવી ઠંડી જોવા મળી હતી, એવી ઠંડીનો રાઉન્ડ છે ફરી એક વખત મિત્રો જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 11-12 ડિગ્રી તાપમાન. તો ભારે ઠંડીના સંકેત છે એ માર્ચ મહિનાની શરૂઆતની અંદર મિત્રો જોવા મળે. જો કે મિત્રો આ 10 દિવસ પહેલાંની આગાહી છે, હજુ પણ તેની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.